ધનજીભાઈ એમના સહપરિવાર મળી જે આ સંત સમાગમનો યોગ રાશિ અને સદગુરુ એવા નટુરામ મહારાજને સાનિધ્યમાં આ મહેમાનો જે યોગ રાશિઓ માટે એમને કોટી કોટી વંદન. અમારે બીજા દરેક મહાપુરુષોનો તો નામ લઈએ તો બધાને આવડતો નહીં બાપ, પણ અમારે એક તો અણુના બેન મહારાજનું નામ તો અમારા હૃદયમાં થયેલું છે, કારણ કે મેં રોજ મોબાઈલમાં સત્સંગનો સાંભળતા હોઉં અને આજે આ નજીકમાં આવ્યા એટલે એમને એમનો પરિચય થયો. ન કે મેળાવડામાં ભેગા તો હોઈએ જ બાપા, પણ આજે નજીકમાં આવ્યા એટલે પરિચય થાય. તમે જો સદગુરુના નજીકમાં આવો તો પરમાત્માનો પરિચય થાય ને થાય, પણ નજીકમાં આવો તો બાપ, જો નજીકમાં ના આવો તો ના મેળ આવે. એટલે આ પરિવારને ખૂબ ખૂબ અમારા નિરોધ મહારાજ કીધું કે ધન ધને કુળને વંદું, જે કુળમાં હરિદાસા કોટિ વર્ષ તેની જનેતાને પવિત્ર પુત્ર પ્રકાશા. વેદ પુરાણ ભાગવત વંદે, ગીતા આગોદર ગાવે, દેવનો દેવ. કારણ કે આ મહિમા વર્ણાય એવો નહીં બાપ. એટલે આજે આ ભજન, સત્સંગ અને દર્શન તૈનનો આ ત્રિકુટી મળી બાપ. ભજન આ મહાપુરુષોના જે આગળ બાપુએ નટુરામ મહારાજે ગણપતિની સ્થાપના કરી અને બીજા મહાપુરુષે પણ થોડી ટૂંકાની વ્યાખ્યા કરી ભજન બાપ. અને આ મહાપુરુષોનો સત્સંગ એટલે એકલા મોટી, હમણાં મોટીની વાત થઈ, એકલા મોટી જ વરત હતો. જો આપણને લેતા આવડે તો, આપણા લક્ષ્યમાં આવે તો. અને હમણાં હાલ તો આપણા પણ એક વૈરાટ સ્વરૂપનું દર્શન કરાયું. ગીરધરભાઈએ વૈરાટ સ્વરૂપનું દર્શન કરાયું. જેમ કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વૈરાટ સ્વરૂપનું દર્શન કર્યા, વૈરાટ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે બાપામાં, બીજું કોઈ નહીં. બ્રહ્માનંદે કીધું જગમાં જગ્યા નહીં કોઈ જો ઈશ્વર ના હોય. હવે કઈ જગ્યા તમે જો નહીં, તો નથી પરમાત્મા. જો તો પરમાત્મા જ છે, પણ આપણે શું છે બાપ, એક તો જોણપણાનું અને બીજું છે અજાણપણું. આ બે મુદ્દા બધાને નડે. એક જોણપણું એટલે કે હું કોઈક જોણું છું, મને શાસ્ત્રનું જ્ઞાન છે, મને દેવાનું જ્ઞાન છે, મને અમુકનું જ્ઞાન છે, એ જોણપણામાં રહી ગયા બાપ. અને બીજા અજાણપણામાં રહી ગયા કે અમને આ વાતની ખબર છે નહીં અને નજીક આપવા દેતા નથી. એટલે જોણપણું અજોણપણું આ બે નડે. જો આમાંથી મુક્ત થવું હોય તો આવા મહાપુરુષોના સાનિધ્યમાં આવો. પણ અણશ્રદ્ધામાં અમારા મહારાજ હમણાં કહેતા હતા કે રબારી જેઠા બકરા મેં જેઠા બકરા સારી બાપ, પણ એ લાકડીઓ હવે છૂટી ગઈ અને હવે આજે વગર લાકડી હેડ્યા છો બાપ. કારણ કે બીજો તો ફેર્યો નહીં. પેલા તો જેઠા બકરામાં લાકડી મજબૂત જોતી ચમ કે ભે તો પેલા નાવર વહી પેલા બીજા વહી ઉપાડી નાહી જઈ એટલે લાકડી થી એ બિયાતા. પણ આ સદગુરુનો પ્રતાપ છે બાપ, વગર લાકડીયા જેઠા બકરા સારી. બરાબર આપણે થોડું અણશ્રદ્ધા વિશે એમ તો બધી ભૂમિકા એ મહાપુરુષે લાવી છે. આપણે કોઈ કારણ કે ભૂમિકાએ જવું, અમે અલખનારી પાર બ્રહ્મ સે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે કબૂલા ધરો અવતારા. કારણ કે ભૂમિકા તો બધી મહાપુરુષે બતાવી છે, પણ થોડું અણશ્રદ્ધામાં. કારણ કે અમારે વધારે હોય, અમારે શું કરવાનું હોય, અમારે પાટણ વાળો એટલે પખ્ખર બાપ. કારણ કે સિદ્ધરાજ વખતનો એ મજબૂત છે પાટણ વાળો, અને એ જાગીર કહેવાય. એ જેઠો બકરો સારે નહીં, એ જાગીરદાર આવ્યો પાટણ વાળો. એટલે પાટણ વાળો જાગીરમાં પછી માતામાં બેઠો બાપ. જો બેઠો દેવી દેવતામાં. એટલે આજે રેડિયો કરે ને કોનામાં ઓગળીઓ ગાલે ને બાપ. હવે આમાંથી છોડવા શીખ મારા બાપ. અમારે
અમારી જ વાત કરીએ, બીજાના અમારે તો વાત થાય નહીં. અમારે દીકરી હતી કે બાપા કીધું કે અમારે ભોણિયો છે તે હેડો ને આપણે માનતા છે કીધું હની એટલે કે કાલકાઈ જવું છે કીધું ચામ કે કાલકાઈ ભોણિયો આવ્યો છે તે માનતા કરવા જાવી છે. તે કીધું મારું એમાં શું કામ છે તઈ તો માનતા કર્યા ના કે તમે ન આવો તો બીજા કઈ અમે ન આવા. કીધું સારું બાપા બરોબર. એટલે ભોણિયો મારી દીકરી રૂપાળી એટલે ભોણિયો રૂપાળો, અમારો જમાઈએ રૂપાળો એટલે ભોણિયો એનો અણહાર આવેલો બે માતા પિતાનો બાપ. આપણે કદાચ ગાય કે ભેંસ કે તમે જોતા હશો કે ગાય ભેંસ નું વાસણું આવે તો એનો અણહાર આવે કે ના આવે? આવે ને. કદાચ આપણી ઘઉં આવ્યા વહી અને પોણી ના મળે ને કદાચ ઘેણા પાકે પણ ઘઉંનો અણહાર આવે કે ના આવે? પશુ પંખી દરેક નો અણહાર આવે કે ના આવે? તો મારી દીકરીને મેં કીધું જો કાલકાઈ આવ્યો હોત તો એનો અણહાર આવે કે ના આવે? શું હશે અણહાર કીધું? બહુ બહેનોને બહુ વિચાર કરવાનો છે કે કદાચ કાલકાઈ દીકરો આવ્યો મારો ભોણિયો આવ્યો હોત તો કાલકાનો અણહાર ના આવે? આને અંધશ્રદ્ધા કહેવાય બાપ. અને આમાંથી છૂટવું હોય તો આ સંતના સાનિધ્યમાં આવવું પડે મારા બાપ. એટલે જયરામ સાહેબે કીધું છે ધાતુની ધ્યાન નહીં દેતી હો વીરા મારા, ધાતુની ધ્યાન નહીં દેતી. ઘી દૂધ મારા ગાય ભેંસ બેઠી હો વીરા મારા, ધાતુની નહીં ધ્યાન દેતી. હવે કદાચ આપણે હમણાં આગળ ઘીની વાત થઈ હતી કે પાણીનું ઘી બને નહીં. હવે ઘીની દૂધની જરૂર પડે તો ચોથી મળે? માતા માનતા મળે પોત રમેલો હું કરું જો માતા દૂધ આલે તો. અને કદાચ આ ગોમમાં કરું મારા ગોમમાં કરું, કદાચ માતા જો દૂધ આલતી હોય તો ગાય ભેંસ બેથી જ મળે બાપ, બીજે ક્યાંય મળે? જ્યાંથી જે વસ્તુ મળતી હોય એથી મળે. બહુ વિચારવાનું છે આપણે. કારણ કે ચિત્રામણ છે એ શું છે એને મહાપુરુષે ચિત્રામણ નું કીધું કે ચિત્રામણ કોઈ બી હોય, આપણે ઉંદર દોડ્યો હોય ચિત્રામણ નો અને આ બાજુ થઈને મનાડીને કરે તો પેલા ઉંદર ને પકડે કે ન પકડે? ન પકડે તો પછી પેલી માતા એ શું છે ગોગો દોર્યો હોય તો ચિત્રામણ કોઈ બીજું? કદાચ ગોગો દોર્યો ચિત્રામણ કે બીજું કોઈ? ચિત્રામણ નું કોઈ કોમ આવે નહીં બાપ. સત્ય પકડો, જે વસ્તુ સત્ય એ જ પકડવાની, બીજું કોઈ પકડવાનું. નિરોધ મહારાજે ચોખ્ખું કર્યું છે બાપ, એ સત્ય જ પકડો. કદાચ આપણે હોનાનો નાગ બનાવ્યો હોય અને આપણે કદાચ ડંખ મારે તો ઝેર સડે નક્કી. અમારા કચ્છમાં મહારાજે ભેગા હતા અને મેં કીધું કે ડંખ મારે ઝેર સડે કે ભાઈ કેવું હોય? મેં કીધું બાપ હોનાનો નાગ કદાચ તોબાનો પિત્તળનો હોય તો ન સડે, પાછો હોનું એટલે હોનાનો નાગ ડંખ મારે કે ન મારે તો ઝેર સડે. આ તો આપણને બધાને ખબર છે કે ઝેર નહીં સડતું તો ભોડે ચમ કૂટો મારો બાપ. ખબર છે તે સતો, ના ખબર હોય વાત અલગ રહી. ખબર છે તે સતો. હવે વાટકી ભરીને દૂધ મેલ્યું હોય પીવે કે ના પીવે? ના પીવે. તો પછી એ કોઈ કાર્ય કરે તમારું? જ્યાંથી જે વસ્તુ મળતી હોય એ મળે બાપ. અમારે પાટણ એટલે એટલા પ્રખ્યાત બાપ. સિદ્ધરાજ નું પાટણ તમે તો ઓળખતા હશો બાપ. ખબર આ ગોગાવા નદીમાં રોણકદેવ ને એરિયો સિદ્ધરાજ બાપ. ગોગાવા નદીમાં તારનું પાણી નહીં આવતું, શ્રાપ માર્યો રોણકદેવી. હવે ત્યાં કણે આપણે જેટલા હતા
એમ હતું એમ ને ધાતુની દેન નહીં દેતો તેવો વીરા મારા ધાતુની દેન નહીં દેતી ઘી દૂધ મળે ગાય ભેંસ બેઠી વીરા મારા ધાતુની નહીં દેન દેતી હવે વાટકીમાં દૂધ મેલ્યું હોય તો કોકો ન પીવે તો ખબર છે ને બાપા નાગ પોચમ આવે કે ભેટે નાગ ચિતરે કારણ સરના ત્યાંથી સાથે નાગ સન્મુખ આવે બે મરે એના ભેથી ઓ વીરા મારા ધાતુની ધ્યાન નહીં દેતી હવે ચિત્રામણનું કોઈ બી કાર્ય તમારું કારજ કરે નહીં સાચા સંતની સંગમાં જતા રહો બાદ સાચી વસ્તુ ખોળી લો સાચું શું છે પણ કે આ પડ્યું છે ચોન ગોતે છે જવાબ પરમાત્મા નિરોધ મહારાજ શુકમ સાંભળ્યો સદગુરુ હોય શી રીતે શુકમ પરમાત્માનું સ્વરૂપ છે બાપા બીજું કોઈને શુકમ સાંભળ્યું પણ કને શીર સદગુરુ હોય તેને દૂરમાંથી કોઈ દેખત નહીં કઈ બતાવું કોને કને કઈ બતાવું બાપ કેવું કોઈ છે નહીં બીજામાં કીધું કે રૂપ નહીં ગુણ નહીં નામ નહીં છે એવું કોઈ નહીં પણ સર્વે છે કોઈ નહીં પણ છે ને હે બાપ તમે મોનો એમ નથી સદગુરુ મોનો કેમ છે બાપ જે તમે માની એ નથી અને સદગુરુ બતાવી એ છે ને એટલે અહીંયા મન પવન પોણી કોઈ મેળાવે એવું નથી બાપે સદગુરુનું પદ એ નિરાળું પદ છે નિરાળ પદને સદગુરુઓના કોણ ઓળખાવા એટલે નિરોધ મહારાજ કીધું હમ હે અલખ અનાદિ પાર ભમસે પારા નામ રૂપ ગુણ નહીં અમારે કબૂ ન ધરું અવતારા પણ ક્યારે આમ તો છે બાપ પણ જ્યાં સુધી શરણાગતું ના સ્વીકારો ત્યાં સુધી મેળ આવે નહીં પણ પેલું મનુષ્ય બનવું પડે મનુષ્યની ભૂમિકાએ આવવું પડે તો આ મેળ આવે હમ હે સબ મેં હમ એટલે અમે બધે જ જો આ અરુણાબેના ધોફલામ છે મને દેખાય છે આ બોલે તબલો બોલે મોબાઈલ બોલે જો બોલે ચેતન છે જળ શ્વેત ને બાપ બોલે તે ચેતન જળ બોલે જ નહીં અને પરમાત્મા ચેતન ને ચેતન એટલે કૃષ્ણ પરમાત્મા અર્જુને એ જ કીધું કે એ અર્જુન હું અણુ છું તો પરમાત્મા અણુ છે તો પછી આ બોલે કે ન બોલે જો અરુણાબેન બોલે કે ન બોલે આમાં તો જો દ્રષ્ટિ પડે એ અરુણારામ મહારાજ બીજું કોઈ દેખાતું જ નહીં હમણાં મહારાજે કીધું આ જગતંબા જોઈજો કાલકા આવીએ બહુચરાજી આવીએ અને ચામુંડા એ ચોટીલા વાળી છે બાપ બીજી છે નહીં કદાચ ખોલવા જવું હોય તો જો પગાછા સડશે વળતે હોપ સડશે બાપ ઉતરતે નેટ ઉતરાય કદાચ અહીંયા ખોલવા જાવ ને તો વળતો ને આમ તો બપોરે જાવ તો પણ સમુદ્ર ની આ એકો જે જાય જ્યાં બાપ પણ કરવાનું છે હળવું ને લીધું છે હળવું ગુરુ મારા ઘેર પધા